નિશ્ચાયકનો ઉપનિશ્ચાયક કેમ મેળવવો અને નિશ્ચાયકનો સહઅવયવ કેમ મેળવવો એની તમામ થિયરીઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી અને એની પરના એક્ઝામ્પલ્સ આપણે સ્વાધ્યાય 4.4 માંથી કમ્પ્લીટ કર્યા. કોઈ પણ નિશ્ચાયક છે તો એ નિશ્ચાયકના દરેક ઘટકના ઉપનિશ્ચાયક હોય, દરેક ઘટકનો ઉપનિશ્ચાયક હોય. એ ઉપનિશ્ચાયક મેળવવા માટે જે તે ઘટકને હાર અને સ્તંભને દૂર કરી અને બાકીના જે ઘટકો વધે એને નિશ્ચાયક સ્વરૂપમાં ગોઠવો તો જે મળે નિશ્ચાયક, એ નિશ્ચાયકને આપણે ઉપનિશ્ચાયક એટલે કે માઇનોર કહેવાય. એવી જ રીતે સહઅવયવ માટે થોડુંક ફેરફાર છે. સહઅવયવ એટલે શું? તો કે ઉપનિશ્ચાયકને, જે ઉપનિશ્ચાયક છે માઇનોર, એને આપણે -1/i+j વડે જો એને મલ્ટીપ્લાય કરવામાં આવે તો આપણને સહઅવયવ મળે છે. -1/i+j × mij મતલબ કે ઉપનિશ્ચાયક. જે ઘટકનો સહઅવયવ જોઈતો હોય એ ઘટકના ઉપનિશ્ચાયકને -1/i+j એટલે કે કાં તો +1 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે અથવા તો -1 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે. તો આની અંદર પણ બે વાત આપણે રજૂ કરી હતી કે જે ક્રોસ ઉપરના ઘટક હશે, તમે 3/3 નિશ્ચાયક લો અને ક્રોસ પરના જે ઘટક છે, ક્રોસ પર 5 ઘટક આવે, તો આ જે 5 ઘટક છે આ 5 ઘટક માટેનો સહઅવયવ એ જ એનો ઉપનિશ્ચાયક થશે. કારણ કે ઉપનિશ્ચાયકને તમે આ જે 5 ઘટક છે એના માટે +1 વડે મલ્ટીપ્લાય કરવા પડે. કારણ કે આ 5 ઘટકના જે સ્થાન છે એ સ્થાનનો તમે સરવાળો કરો, i+j કરો તો એ આપણને યુગ્મ સંખ્યા મળે, જેથી કરીને આન્સર +1 થાય અને ઉપનિશ્ચાયકને +1 થી મલ્ટીપ્લાય કરવાના થશે. બાકીના જે ઘટક છે, આ ક્રોસ ઘટક સિવાયના જે ઘટક છે એ ઘટકના સહઅવયવને મેળવવા માટે -1 થી મલ્ટીપ્લાય કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને રજૂઆત કરી છે સહઅવયવ અને ઉપનિશ્ચાયકની. ત્યારબાદ જે થિયરી છે એના માટે આપણે આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હાર કે સ્તંભના સહઅવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું. ત્યારબાદનો ટોપિક છે કે જેના એક્ઝામ્પલ્સ આપણે સ્વાધ્યાય 4.4 ની અંદર કમ્પ્લીટ કરવાના છે. નિશ્ચાયકમાં આપેલી કોઈ હાર કે કોઈ સ્તંભના જે ઘટક છે એ ઘટકોના સહઅવયવોનો ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાની વાત છે. નિશ્ચાયકનું મૂલ્ય મેળવતા આપણને આવડે છે, આપણે આગળના લેક્ચર્સમાં બધું કમ્પ્લીટ કરી ગયા. પરંતુ સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય કેમ મેળવવું, તો એના માટે એક ફોર્મ્યુલા તમને હું આપું છું કે નિશ્ચાયકનું મૂલ્ય ડેલ્ટા એટલે કે D = aij × aij, આ સ્મોલ છે ના કેપિટલ છે, પ્લસ અથવા હું એવું લખીશ a11 × a11 a12 × a12 plus a13 × a13. એવી જ રીતે અથવા a21 × a21 plus a22 × a22, એવી જ રીતે a23 × a23 અથવા a31 × a31 a32 × a32 plus a33 × a33. વિદ્યાર્થી મિત્રો, આ નિશ્ચાયકનું મૂલ્ય મેં મેળવેલું છે. મેં ડાયરેક્ટલી પહેલા તમને સૂત્ર સમજાવ્યું, ત્યારબાદ એની વ્યાખ્યા સમજશો અને ત્યારબાદ એની પરના એક્ઝામ્પલ્સ આપણે ક્લિયર કરશું. જો વિદ્યાર્થી મિત્રો, આ જે a11 છે સ્મોલ, એ તો ઘટક દર્શાવે છે, મતલબ કે પહેલી હાર અને પહેલા સ્તંભનો ઘટક.
જ્યારે એના ગુણાકારમાં કેપિટલ A11 છે, મતલબ કે જે ઘટક છે પહેલી હાર અને પહેલા સ્તંભના ઘટકનો સહઅવયવ કે જેને આપણે A11 કેપિટલ A11 વડે દર્શાવીએ છીએ, મતલબ કે ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર પ્લસ બીજો ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર પ્લસ પહેલી જ હારના ત્રીજો ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર, પછી આ બધાનો સરવાળો, જેથી કરીને આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. તો હવે એની પરથી આપણે વ્યાખ્યા લખી શકીએ ઉપરના ફોર્મ્યુલા પરથી. હવે તમને ખ્યાલ આવી ગયો છે. આ પહેલી હાર માટેની પ્રક્રિયાનું સૂત્ર લખ્યું છે. આ બીજી હાર માટે જોઈ શકો છો, બીજી હારનો પહેલો ઘટક અને એનો સહઅવયવ પ્લસ બીજો ઘટક અને એનો સહઅવયવ પ્લસ ત્રીજો ઘટક અને સહઅવયવ, પછી બધાનો સરવાળો. ત્યારબાદ ત્રીજી હારનો ઘટક એનો સહઅવયવ, આ બંનેનો ગુણાકાર પ્લસ ત્રીજી હારનો બીજો ઘટક અને એનો સહઅવયવ પ્લસ ત્રીજી હારનો ત્રીજો ઘટક અને એનો સહઅવયવ, એવી રીતે બધાનો સરવાળો. આની પરથી વ્યાખ્યા લખી શકીએ આપણે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવોનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી, જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવો છે એનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. આ મેં પહેલી હાર બીજી હાર આ જે ચર્ચા કરી છે એ પહેલી હાર માટે છે, એવી રીતે આ બીજી હાર R2 માટે છે અને આ R3 માટે. એવી જ રીતે તમે પહેલો સ્તંભ એટલે કે C1 C2 અને C3 માટે પણ ચર્ચા કરી શકો છો. એના માટે શું ચર્ચા થશે એ સમજશો હમણાં થોડી વાર પછી. અત્યારે સમજો કે પહેલી હારના ઘટકોનો ગુણાકાર એના સહઅવયવો સાથે કરી અને બધાનો સરવાળો કરીએ એટલે આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વ્યાખ્યા શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભના ઘટકોના સહઅવયવોનો ગુણાકાર અનુરૂપ ઘટકો સાથે કરી સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય મળે છે. આ ત્રણે હાર માટે ચર્ચા કરી. ત્યારબાદ તો સ્તંભ માટે ચર્ચા કરીએ અને આગળ વધીએ. પહેલા સ્તંભ માટે જોઈએ છે શું બને છે. પહેલા સ્તંભ માટે પહેલી હાર પહેલું સ્તંભ એટલે A11 * A11 પ્લસ પહેલા સ્તંભનો બીજો ઘટક એટલે કે A21 * A21 પ્લસ પહેલા સ્તંભનો ત્રીજો ઘટક એટલે કે A31 * A31. એટલે કે આ વાત થઈ પહેલા સ્તંભ માટે ના ઘટકો અને એના સહઅવયવોનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરી એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ આપણે પહેલા સ્તંભ માટેની વાત કરીએ છીએ. અથવા તો બીજા સ્તંભ માટે જો વાત કરીએ તો બીજા સ્તંભનો પહેલો ઘટક એટલે કે A12 * A12 પ્લસ બીજો ઘટક બીજા સ્તંભનો બીજો ઘટક એટલે કે A22 * A22 પ્લસ બીજા સ્તંભનો ત્રીજો ઘટક એટલે કે A32 * A32. આ જે વાત થઈ બીજા સ્તંભના ઘટકો માટે બીજા સ્તંભના સહઅવયવોના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય કેમ મેળવવું એના માટેના ફોર્મ્યુલાની વાત થઈ. ત્યારબાદ ત્રીજા સ્તંભના ઘટકોની વાત કરીએ તો A13 * A13 પ્લસ A23 * A23 પ્લસ A33 * A33. તો આ ત્રીજા સ્તંભના સહઅવયવોનો ઉપયોગ કરી નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય એની ચર્ચા આપણે અહીંયા કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટોપિકને આપણે કમ્પ્લીટ કરીએ.
એન શોર્ટ યાદ શું રાખવાનું કે નિશ્ચાયકનું મૂલ્ય જો આપણે મેળવવું હોય તો કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના ઘટક જે છે એના સહવયવ મેળવી લો. ઘટક તો ઓલરેડી આપણી પાસે છે જ. માની લો કે ક્વેશ્ચન એવો પૂછાય કે આપેલા નિશ્ચાયકના બીજી હારના ઘટકોના સહવયવનો ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવું, આવો પ્રશ્ન પૂછાય તો પહેલું કામ શું કરશું કે બીજી હારના ઘટક તો આપણી પાસે છે. ઓકે, તો હવે બીજી હારના જે 3 ઘટક છે એ ત્રણે 3 ઘટકના સહવયવ મેળવી લઈએ. બધા ઘટકના સહવયવની જરૂર નથી, પણ બીજી હારના ઘટકના સહવયવ મેળવી લઈએ એટલે શું મળી જશે આપણને? આ એ મળી જશે, ઘટક પણ છે, સહવયવ મળી ગયા. પછી બધાનો અનુરૂપનો ગુણાકાર કરી બધાનો સરવાળો કરીએ એટલે આપણને નિશ્ચાયકનું મૂલ્ય મળશે. વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. ત્યારબાદ એક હજી બીજો નાનો ટોપિક બાકી છે એટલે પૂર્ણ કરી અને પછી સ્વાધ્યાય 4.4 આગળ વધીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જે સેકન્ડ ટોપિક છે આ બીજા ટોપિક મુજબ એવી કંઈક થિયરી છે કે નિશ્ચાયકની કોઈ પણ હાર કે સ્તંભ ના સહવયવનો ગુણાકાર અન્ય હાર કે સ્તંભના ઘટકો સાથે કરીને સરવાળો કરતા નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય મળે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત એવી છે કે આગળની જે વાત આપણે કરી કે નિશ્ચાયકનું મૂલ્ય આપણે સહવયવની મદદથી કેમ મેળવી શકીએ, તો એની અંદર મેં એવી વાત કરેલી કે નિશ્ચાયકના સહવયવ જે છે એ સહવયવનો ગુણાકાર એ અનુરૂપ ઘટકો સાથે કરી અને સરવાળો કરવાનો. માની લો કે બીજી હારના સહવયવ છે તો બીજી હારના સહવયવનો ગુણાકાર બીજી હારના ઘટક સાથે કરીને સરવાળો કરવાનો. પરંતુ જો બીજી હારના સહવયવનો ગુણાકાર પહેલી હાર કે ત્રીજી હારના ઘટક સાથે થાય અને સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 મળે. તો આ એવો ટોપિક કહેવા માંગે છે. ફરીથી સમજાવું છું. નિશ્ચાયકની કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ લઈ લો, એના સહવયવ મેળવી લો અને એ સહવયવનો ગુણાકાર એ જ હારના સ્તંભ કે એ જ હાર કે સ્તંભના ઘટક સાથે ન કરતા કોઈ અન્ય હાર કે સ્તંભના ઘટક સાથે જો કરવામાં આવે અને પછી જો સરવાળો કરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા આપણને 0 મળે છે. એવો આ ટોપિક એ છે. આ બધું આપણને એક્ઝામ્પલ દ્વારા સમજાશે. આ જે વસ્તુ છે એને આપણે સૂત્ર દ્વારા કઈ રીતે રજૂ કરીએ તો D = 0 કે જ્યારે A11 ઇન્ટુ આ પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક છે અને સહવયવ છે એ માની લો કે આપણે બીજી હાર અને પહેલા સ્તંભનો હોય પ્લસ A12 ઇન્ટુ A22 પ્લસ A13 ઇન્ટુ A23. તો આનો આન્સર આપણને હંમેશા 0 જ મળે. આ આન્સર હંમેશા 0 મળે. કારણ શું? કારણ તમે જોઈ શકો છો. એકદમ જો સિમ્પલી સમજવું હોય કે 0 ક્યારે થશે કે જો આપણને આ બધા જે સ્થાન છે એ સ્થાન અલગ અલગ જોવા મળે તો આપણને આન્સર 0 મળશે. જોઈ શકો છો અહીંયા 1 1 તો અહીંયા પણ 1 1 હોવું જોઈએ, અહીંયા 1 2 તો અહીંયા 1 2 હોવા જોઈએ, 1 3 તો અહીંયા 1 3 હોવા જોઈએ, પરંતુ કંઈક ફેરફાર છે. જોઈ શકો છો કે આ જે ઘટક છે એ પહેલી હારના ઘટક છે અને સહવયવ જે છે એ સહવયવ બીજી હારના સહવયવ છે. મતલબ કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવા માટે તો બીજી હારના સહવયવનો ઉપયોગ કર્યો હોય તો એના ગુણાકારમાં બીજી હારના ઘટકો જ હોવા જોઈએ, જ્યારે અહીંયા પહેલી હારના ઘટકો છે, જેથી આપણને નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને નોટ ડાઉન કરો. ત્યારબાદ આપણે સ્વાધ્યાય 4.4 દાખલા પર આગળ વધીએ.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ સ્વાધ્યાય 4.4 નો ક્વેશ્ચન નંબર 3 કે બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચયકનું મૂલ્ય મેળવો. જો આપણને ચોખવટ ના કરે, આપણને એવું ક્લિયર ના કહે કે બીજી હારના ઘટકોના સહઅવયવના ઉપયોગથી મૂલ્ય મેળવવું, તો આપણે વિધાઉટ ડાયરેક્ટલી આપણે નિશ્ચયકનું મૂલ્ય મેળવવું તો આપણને આવડે જ છે. 3/3 નિશ્ચયકનું મૂલ્ય કેમ મેળવવું આપણને ખ્યાલ જ છે, એ રીતે આપણે મેળવી નાખશું. પરંતુ અહીંયા આપણને ક્લિયર કરેલું છે કે બીજી હારના ઘટક જે છે એના સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવવું. ઓકે, તો અહીંયા આપણે જે લાસ્ટ ટોપિક હમણાં આપણે કમ્પ્લીટ કર્યો એની થિયરી મુજબ સૌપ્રથમ આપણે એવું કામ કરશું કે બીજી હારના ઘટક જે છે એના સહઅવયવ આપણે મેળવીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજી હારના ઘટક એટલે કે 2 0 1 છે. બીજી હારના ઘટકો બીજી હાર પહેલો સ્તંભ એટલે કે A21 એટલે 2 છે, A22 જે 0 છે અને A23 કે જે આપણી પાસે 1 છે. ઓકે, ઘટકો તો છે, હવે એના સહઅવયવ મેળવવાના છે. તો ચલો કે બીજી હારના સહઅવયવો A21 is equal to, આપણને ખ્યાલ છે કે કોઈ પણ સહઅવયવ કઈ રીતે મેળવાય એના માટેનું ફોર્મ્યુલા છે કે -1 raised to I plus j. I plus j એટલે કે 2 plus 1 આવશે અને બાજુમાં એનો ઉપનિશ્ચાયક કેમ મેળવાય કે જે ઘટકનો તમારે સહઅવયવ મેળવવો છે એ ઘટકને દૂર કરી, એ ઘટકનો સ્તંભ દૂર કરો, એ ઘટકની હાર દૂર કરો, બાકીના જે 4 ઘટક વધે એટલે કે 3 8 2 3. એનો મતલબ એમ થયો આને વેલ્યુ મેળવીએ તો -1 ની 3 ઘાત એટલે -1 અને 3 3 9 -8 2 16 9 16 એટલે -7 -7 into -1 એટલે +7 થશે. એવી જ રીતે બીજા ઘટકનો સહઅવયવ મેળવીએ A22 માટે, એમાં થશે -1 ની 2 + 2 અને એનો ઉપનિશ્ચાયક મેળવીએ તો સ્તંભ કેન્સલ, હાર કેન્સલ, 5 8 1 3 -1 ની 4 ઘાત એટલે +1 થશે. મૂલ્ય મેળવીએ 5 3 15 -8 1 8 એટલે 15 - 8 એટલે 7 અને 7 * 1 7 થશે. અને છેલ્લે ત્રીજો ઘટક, બીજી હારનો ત્રીજો ઘટક 1, એના માટે ચર્ચા કરીએ. એનો સહઅવયવ એટલે કે કેપિટલ A23 મેળવવા હોય તો -1 ની 2 + 3 અને એના ઉપનિશ્ચાયકની વાત કરીએ તો સ્તંભ દૂર, હાર દૂર, 5 3 1 2 -1 ની 5 ઘાત એટલે -1 અને ઉપનિશ્ચાયકની વેલ્યુ મેળવીએ 5 2 10 -3 1 3 10 - 3 એટલે 7 અને 7 × -1 એટલે -7. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઘટક પણ છે અને એના સહઅવયવ પણ મળી ગયા. તો બીજી હારના સહઅવયવનો ઉપયોગ કરી અને નિશ્ચયકનું મૂલ્ય મેળવવું છે એટલા માટે અહીંયા લખશું આપણે કે નિશ્ચયકનું મૂલ્ય D is equal to બીજી હારનો ઘટક એટલે કે A21 into A21 એટલે કે એનો સહઅવયવ વડે ગુણાકાર કરવાનો પ્લસ એનો બીજો ઘટક એટલે A22 into A22 પ્લસ A23 into A23. તો બીજી હારના ઘટકોનો ગુણાકાર એના સહઅવયવો સાથે કરી અને બધાનો સરવાળો કરવાથી નિશ્ચયકનું મૂલ્ય મળે. તો તદનુસાર A21 એટલે કે 2 છે અને એનો સહઅવયવ એટલે કે 7 પ્લસ A22 કે જે 0 છે અને એનો સહઅવયવ કે જે 7 છે પ્લસ A23 કે જે 1 છે અને એનો સહઅવયવ કે જે -7 છે. તો 7 × 2 એટલે 14
પ્લસ 0 માઇનસ 7, therefore d is equal to 14 minus 7 એટલે 7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને નિશ્ચાયકનું મૂલ્ય 7 મળે છે. ફરીથી સમજાવું છું ક્વેશ્ચનને. ક્વેશ્ચનમાં આપણને એવું કીધું કે બીજી હારના ઘટકનો સહઅવયવના ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવો. એટલા માટે બીજી હારના સહઅવયવ આપણે અહીંયા મેળવી લીધા. જુઓ ધ્યાનથી સમજો. બીજી હારનો પહેલો ઘટક એટલે કે a21, a22 અને a23 એના સહઅવયવ મેળવી લીધા, જે આપણે આગળના લેક્ચરમાં એની થિયરી ભણી ગયા કે કઈ રીતે સહઅવયવ મેળવાય. જે ઉપનિશ્ચાયક છે એને -1 ની i + j વડે ગુણવાથી આપણને સહઅવયવ મળે. ઓકે, તો બીજી હારના આ 3 ઘટક છે, એના 3 સહઅવયવ અને અનુરૂપ ઘટક અને એના સહઅવયવનો ગુણાકાર કરી અને સરવાળો કરવાથી નિશ્ચાયકનું મૂલ્ય આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો વિડિયો પોઝ કરી અને દાખલાને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ 4.4 નો ક્વેશ્ચન નંબર 4 કે ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી આપેલો જે નિશ્ચાયક છે એનું આપણે મૂલ્ય મેળવવું હોય તો સૌપ્રથમ ત્રીજા સ્તંભના ઘટકોને આપણે લખીએ. તો ત્રીજા સ્તંભ એટલે કે એનો પહેલો ઘટક જે છે એને a13 કહેવાય. ત્રીજા સ્તંભનો પહેલો ઘટક, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે a13 કે જે yz છે. એવી જ રીતે બીજો ઘટક એટલે કે બીજી હાર ત્રીજો સ્તંભ કે જે zx છે, અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ એટલે કે જે x અને y xy છે. તો આ ત્રીજા સ્તંભના 3 ઘટક લખીને કે હવે એના સહઅવયવ મેળવવાની વાત છે. ત્રીજા સ્તંભના સહઅવયવો, પહેલો સહઅવયવ એટલે કે a13 જેને કેપિટલ A13 દર્શાવાય. તો ફોર્મ્યુલા મુજબ -1 ની 1 + 3 અને બાજુમાં એનો ઉપનિશ્ચાયક, તો ત્રીજા સ્તંભનો પહેલો ઘટક જો સહઅવયવ મેળવવો હોય તો એ સ્તંભને દૂર કરીએ, હારને દૂર કરીએ. 1y 1z, જેથી કરીને આ વેલ્યુ 3 + 1 એટલે 4, -1 ની 4 ઘાત એટલે +1 અને આ મૂલ્ય મળે z - 1 z - y. એવી જ રીતે આગળનો સહઅવયવ મેળવીએ. a23 = ફોર્મ્યુલા મુજબ -1 ની 2 + 3 અને એનો ઉપનિશ્ચાયક મેળવીએ. આ zx નો ઉપનિશ્ચાયક, સ્તંભ દૂર હાર દૂર 1x 1z. તો અહીંયા -1 ની 5 ઘાત એટલે -1 આન્સર મળશે, અને આ મૂલ્ય આપણને z - x થાય છે. -1 * z - x થશે. હવે એને ઉલટાવી નાખો, માઈનસ ને અંદર આપી દો તો આ x - z થઈ જાય. સમજાણો વિદ્યાર્થી મિત્રો? 1 * z એટલે z ફોર્મ્યુલાના માઈનસ, અને 1 * x એટલે x, અને -1 ની 5 ઘાત એટલે -1 અને માઈનસ ને અંદર આપી દઈએ તો આ ઉલટાઈ જાય એટલે કે x - z થઈ જશે. હવે આગળ ત્રીજો સહઅવયવ મેળવીએ a33 માટે. a33 = -1 ની 3 + 3 અને એનો ઉપનિશ્ચાયક મેળવીએ તો 1x 1y મળે. તો -1 ની +6 એટલે કે +1 નો આન્સર મળશે y - x. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને 3 એ 3 સહઅવયવ પણ અહીંયા આપણને મળી ગયા છે. તમે જોઈ શકો છો આ 3 આપણા સહઅવયવ છે કે જેનો આપણે ઉપયોગ કરી અને નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું છે. તો હવે નિશ્ચાયકનું મૂલ્ય d બરાબર આ સહઅવયવોનો ગુણાકાર એ અનુરૂપ ઘટકો સાથે કરવાનો. એટલે કે a13 * a13 plus a23 * a23 plus a33 * a33 ગુણાકાર કરી અને પછી બધાનો આપણે સરવાળો કરીએ જેથી કરીને આપણને મૂલ્ય મળે
a13 એટલે કે yz છે ને a13 એટલે કે z માઈનસ y છે પ્લસ a23 એટલે zx છે ને a23 એટલે x માઈનસ z છે પ્લસ a33 એટલે xy છે અને અહીંયા y માઈનસ x છે. ફટાફટ આપણે એનું સોલ્યુશન તરફ આગળ વધીએ તો આ થશે yz સ્ક્વેર માઈનસ y સ્ક્વેર z પ્લસ zx સ્ક્વેર માઈનસ z સ્ક્વેર x પ્લસ xy સ્ક્વેર માઈનસ x સ્ક્વેર y. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ અહીંયા પણ x સ્ક્વેર છે અને અહીંયા પણ x સ્ક્વેર છે. આ બે પદમાંથી હું x સ્ક્વેર ને જો કોમન લઉં તો અહીંયા મને z મળશે અને અહીંયા માઈનસ y. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. આ બે પદ જે છે એમાંથી હું yz કોમન લઈ શકું છું પ્લસ yz કોમન નીકળી ગયા, અંદર વધશે z માઈનસ yz નીકળે તો અહીંયા y બે વખત છે, એક વખત વધશે z માઈનસ y. ત્યારબાદ છેલ્લે આ બે પદ વધે છે તો આ બે પદમાંથી હું માઈનસ x જો કોમન લઉં, આ બે પદમાંથી માઈનસ x જો હું કોમન લઉં તો અંદર વધશે z સ્ક્વેર, માઈનસ x લીધા છે એટલે માટે માઈનસ y સ્ક્વેર. ઓકે, તો એક વસ્તુ તમને દેખાશે, અહીંયા પણ z માઈનસ y છે, અહીંયા પણ z માઈનસ y છે અને અહીંયા પણ z માઈનસ y છે. કારણ કે આના અવયવ પાડીએ તો z માઈનસ y ઇન્ટુ z પ્લસ y, તો ત્રણેયમાંથી z માઈનસ y ને કોમન લઈ લઈએ. અંદર x સ્ક્વેર પ્લસ yz, z માઈનસ y નીકળી ગયા, z પ્લસ y છે અંદર, તો એ z પ્લસ y જે છે એમાં x મલ્ટીપ્લાય થાય તો આ માઇનસ તો છે જ, અંદર z પ્લસ y માં x મલ્ટીપ્લાય થાય તો x ઇન્ટુ z એટલે xz માઇનસ પ્લસ માઇનસ અને z પ્લસ y એક અવયવ છે તો x ઇન્ટુ y એટલે કે xy. એટલા માટે z માઇનસ y બીજા કૌંસની અંદર હું આ x સ્ક્વેર અને આ x માઇનસ xy માંથી x કોમન લઈ લઉં તો અહીંયા વધશે x, અહીંયા વધશે માઇનસ y અને આ બંનેમાંથી z કોમન લઉં અહીંયા વધશે y માઇનસ x. પરંતુ અહીંયા x માઇનસ y છે, મારે અહીંયા પણ x માઇનસ y જો કરવા હોય તો અહીંયા પ્લસ z ના બદલે માઇનસ z કોમન લઈએ તો આ થઈ ગયા x માઇનસ y. અહીંયા આવી જઈએ આ બાજુ, આ z માઇનસ y છે, આ બેમાંથી x માઇનસ y ફરીથી કોમન નીકળ્યા તો અંદર વધે છે x માઇનસ z. તો ફાઇનલી d બરાબર આ x માઇનસ y, જો આને ઉલટાવી નાખું તો માઇનસ કોમન નીકળે એટલે કે y માઇનસ z અને એ જે માઇનસ કોમન નીકળે આને ફરીથી ઉલટાવો તો ફરીથી માઇનસ કોમન નીકળે તો માઇનસ માઇનસ પ્લસ z માઇનસ x. તો આપણને આન્સર d ઇક્વલ ટુ x માઇનસ y ઇન્ટુ y માઇનસ z ઇન્ટુ z માઇનસ x. ફરીથી મિત્રો હું ક્વેશ્ચનને સમજાવું છું. આપણને ત્રીજા સ્તંભના ઘટકોના સહઅવયવના ઉપયોગથી નિશ્ચાયકનું મૂલ્ય મેળવવાનું હતું. તો ત્રીજા સ્તંભના ત્રણ ઘટક એટલે કે yz, zx અને xy, આ ત્રણ ઘટકના સ્થાનના નંબર જે છે આપી દીધા મેં, yz, zx અને xy. ત્યારબાદ એના સહઅવયવ મેળવવાનો પ્રયત્ન કર્યો. ત્રીજા સ્તંભના સહઅવયવો છે એમાંનો પહેલો ઘટકનો સહઅવયવ મેળવી લીધો, એવી રીતે બધાના સહઅવયવ મેળવ્યા. હવે નિશ્ચાયકનું મૂલ્ય એટલે કે કોઈ પણ હાર કે સ્તંભના સહઅવયવોનો ગુણાકાર એના ઘટકો સાથે કરી બધાનો સરવાળો કરીએ એટલે નિશ્ચાયકનું મૂલ્ય મળે. આ વ્યાખ્યા આધારિત આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને d ઇક્વલ ટુ આ સૂત્ર આપણે મૂક્યું એ મુજબ બધી કિંમતો મૂકી છે.
ધ્યાન દાખલાની અંદર ફક્ત એક જ જગ્યાએ રાખવાનું છે, સાદુ રૂપની અંદર. મોટાભાગના વિદ્યાર્થીઓ દાખલાની અંદર સાદુ રૂપમાં ભૂલ કરે છે, જેથી આન્સર આપણને મળતો આ પ્રકારનો આન્સર મળતો નથી. આન્સર તો મળે છે પણ આ પ્રકારનો નથી મળતો. તો અહીંયા શું કર્યું છે મેં કે a13 * a13 આ બધી કિંમતો મૂકી દીધી છે, એટલે બધાનું અંદર ગુણાકાર કરી અને આ પદ આપણને મળે છે. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. હવે ધ્યાને રાખવાનું છે કે ભાઈ x² વાળા જે બે પદ છે એમાંથી જે કંઈ કોમન નીકળે એટલે કોમન લ્યો, તો x² ને મેં કોમન લીધા છે. અહીંયા સ્ટાર્ટિંગ અહીંયાથી કર્યું છે. અંદર વધે z - y. ઓકે, તો આ z - y ને મગજમાં રાખશું આપણે. હવે પહેલા આવી જાવ કે આ બેમાંથી હું yz કોમન લઈ લઉં તો અહીંયા ફરીથી z - y બને છે. મતલબ કે z - y બને છે ફાઇનલ છે. આ 4 પદ કમ્પ્લીટ થઈ ગયા. હજુ 2 પદ વધે છે. આ 2 પદ, એ 2 પદમાંથી હું જો -x ને કોમન લઉં તો અંદર z² - y² વધે, કે જે હકીકતમાં z - y અને z + y આવા બે અવયવ ધરાવે છે. તો ફાઇનલી ખ્યાલ આવી ગયો કે z - y છે ત્રણે ત્રણ પદમાં છે. તો ત્રણે ત્રણ પદમાંથી z - y કોમન લીધા, અંદર x² + yz માઈનસ આ x છે અહીંયા મલ્ટીપ્લાય થયા એટલે -xz ને માઈનસ પ્લસ માઈનસ xy. ત્યારબાદ ફરીથી આમાંથી x કોમન લઈ લો તો અહીંયા x વધે છે, અહીંયા -y વધે છે. અને આ બેમાંથી -z કોમન લો તો x વધશે અને -y. તો આ બેમાંથી ફરીથી x - y કૌંસ કોમન નીકળે છે અને અંદર વધે x - z. વ્યવસ્થિત સ્વરૂપ આપવા માટે x - y તો છે જ, અને y - z કરો માઈનસ બહાર નીકળે, z - x કરો માઈનસ બહાર નીકળે, માઈનસ માઈનસ પ્લસ થાય. વિડીયોને પોઝ કરો અને નોટ ડાઉન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.4 નો ક્વેશ્ચન નંબર 5 જે MCQ સ્વરૂપે છે અને 4.4 નો છેલ્લો ક્વેશ્ચન જોઈએ. જો ડેલ્ટા ઇક્વલ ટુ મતલબ કે આપણને એક નિશ્ચાયક આપેલો છે 1 1 1 2 1 3 2 1 2 2 2 3 અને 3 1 3 2 3 3 3/3 કક્ષાનો એક નિશ્ચાયક છે અને aij નો સહઅવયવ મતલબ કે આઈ જે ઘટકનો સહઅવયવ કેપિટલ aij હોય તો આપેલા નિશ્ચાયકનું મૂલ્ય. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આ લેક્ચરની અંદર આપણે જે થિયરી ભણ્યા, આખા લેક્ચરનો જે હૃદય કહી શકાય એવી જે મેઇન થિયરી આપણી હતી કે કોઈ પણ નિશ્ચાયકનું મૂલ્ય એ હારના સહઅવયવ અને ઘટકોના ગુણાકાર કરી બધાના સરવાળા બરાબર હોય. આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને આ MCQ છે એવું કહી શકાય. તો આપણો જે કન્સેપ્ટ છે કે સહઅવયવ અને ઘટકોનો ગુણાકાર પછી બધાનો સરવાળો. પરંતુ વાત એ ધ્યાનમાં રાખવાની કે જો પહેલી હારના ઘટકની વાત હોય તો પહેલી હારના ઘટકોનો ગુણાકાર પહેલી હારના ઘટકોના સહઅવયવ સાથે જ, બીજી કોઈ અન્ય હાર કે અન્ય સ્તંભ સાથે નહીં. મતલબ કે જે હારના સહઅવયવ છે એ જ હારના ઘટક સાથે ગુણાકાર થઈ અને સરવાળો થાય તો નિશ્ચાયકનું મૂલ્ય આપણને મળે. બસ એ જ વાતનું ધ્યાન રાખવાનું છે. તો જોઈએ પહેલો ઓપ્શન શું છે. તો પહેલા ઓપ્શનમાં ઘટક છે 1 1 પહેલી હાર પહેલા સ્તંભનો ઘટક, જ્યારે તે સહઅવયવ છે એ ત્રીજી હાર પહેલા સ્તંભનો છે. મતલબ કે ઘટક પહેલી હારનો છે, સહઅવયવ ત્રીજી હારનો છે. ઘટક પહેલી હારનો બીજો ઘટક, સહઅવયવ ત્રીજી હારનો બીજો ઘટક. મતલબ કે આ ઓપ્શન આવશે નહીં. આ નિશ્ચાયકનું મૂલ્ય ક્યારેય ના આપે. આના માટે નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા કેવું મળે? 0 મળે. ઓકે, તો આ નિશ્ચાયકનું મૂલ્ય નથી. ત્યારબાદ 1 1 1 1 સફિક્સ ચેક કરી લો ને ખાલી. સફિક્સ એટલે શું? તો કે જે સ્થાન છે એ સ્થાનને ખાલી જોવાના છે, સેમ હોવા જોઈએ. ઘટકનું સ્થાન અને સહઅવયવનું સ્થાન આ બંને સરખા હોય તો ચાલે. તો જોઈએ આ 1 1 આ 1 1 ઓકે, નો પ્રોબ્લેમ. પણ અહીંયા 1 2 છે ને અહીંયા 2 1 છે. પેલી નજરે જોતા સરખું લાગે પણ થોડું ધ્યાનથી જોઈશું તો ખ્યાલ આવશે કે આ તો અલગ અલગ છે. 1 3 અને 3 1 મતલબ કે આ ઓપ્શન પણ રોંગ છે, ખોટો આન્સર છે. કારણ કે આ પહેલી હારનો બીજો ઘટક, તો સહઅવયવ પણ પહેલી હારનો બીજો ઘટક, અહીંયા પણ 1 2 હોવા જોઈએ, એના બદલે 2 1 છે. ત્રીજો ઓપ્શન ચેક કરીએ 2 1 1 1. તો એ જો પહેલા જ ખ્યાલ આવી ગયો કે આ તો એ અલગ અલગ જ છે. 2 2 1 2 2 3 1 3 રોંગ. ફોર્થ ઓપ્શન ચેક કરીએ, જોઈ શકો છો અહીંયા 1 1 છે તો અહીંયા પણ 1 1 છે. ઘટક પહેલી હાર પહેલો સ્તંભ, સહઅવયવ પહેલી હાર પહેલો સ્તંભ, ઘટક બીજી હાર પહેલો સ્તંભ. મતલબ કે આ જે પ્રોસેસ છે ને એ આખી C1 સ્તંભ 1 ના સહઅવયવ નો ઉપયોગ
કરેલ છે. તમે જોઈ શકો છો 1 1 એટલે પહેલી હાર પહેલો સ્તંભ, 2 1 બીજી હાર પહેલો સ્તંભ અને 3 1 એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ. મતલબ કે આ પહેલા સ્તંભની આખી વાત છે. પહેલા સ્તંભના સહઅવયવ છે. આ બધા સહઅવયવ પહેલા સ્તંભના છે. અને તમે જોઈ શકો સફિક્સ પણ સેમ છે 3 1 3 1 2 1 2 1 અને 1 1 1 1. તો આપણને આપણા નિશ્ચયકનું મૂલ્ય આપશે. એટલા માટે રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર ડી. વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ વસ્તુ હતી. ફક્ત આપણે સફિક્સ ચેક કરવાના હતા કે 4 ઓપ્શનમાંથી કઈ જગ્યાએ અલગ પડી જાય છે એ આપણો આન્સર નહીં હોય. કારણ કે જે સહઅવયવ જે સ્થાનના છે એનો જ ગુણાકાર આપણે એ જ સ્થાનના ઘટક સાથે કરશું તો અને પછી સરવાળો કરશું તો જ આપણને નિશ્ચયકનું મૂલ્ય મળશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરો અને એમસીક્યુને નોટ ડાઉન કરો અને આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ. નવી થિયરી સાથે આગળ વધશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.